હજી બેઠા છે. થોડીક વાર ઊંઘ નહીં આવે, પછી ઊંઘ આવશે એટલે સૂઈ જઈશું. વિડીયોમાં આગળ બના રહેજો, તમને ખબર પડશે કે ક્યાં ઉતરવી છે, ક્યાં જવી છે. શ્વેત અમારે સૂઈ ગયો છે. જો એને તો ઘર હોય એની જીમ ઉતાસ. હેલો મિત્રો, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? જો અમે કાલે રાત્રે નીકળ્યા હતા અને આગળ તમે જોયું હશે એ પ્રમાણે કે રાત્રે ક્યાંક જવા નીકળ્યા છીએ, પણ ક્યાંય ગયા એ અમે જણાવ્યું નહોતું. તો અત્યારે અમે ફાઇનલી અમે સવારે વહેલા સુરત પહોંચી ગયા છીએ. એટલે કે અમે સુરત આવવા માટે નીકળ્યા ત્યાં રાતે અને સુરત પહોંચી ગયા છીએ. અહીંયા મારા મોટા નણંદ રહેશે, એટલે કે અમારા બેન રહેશે, એમના ઘરે અમે આવ્યા છીએ. અને અત્યારે એમના ઘરે અમે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ચા પાણી પીને તૈયાર થઈ ગયા છીએ અને હવે બહાર જવાનું છે. એમના સુરતની અંદર શું જોવા જેવું છે એ બધું દેખાડશે, જ્યાં લઈ જશે અહીં આપણે જોઈશું. એટલે વિડીયોમાં આગળ બના રહેજો કે આપણે હવે શું જોવા જવી છીએ. એટલે અમે તો તૈયાર થઈ ગયા છીએ અને એમને થોડુંક કામ બાકી છે, તો એ સિલાઈ મશીનનું કામ, સાડીને પટ્ટી મૂકવાનું ને એવું કામ અહીંયા સુરતમાં સારું હાલે. એટલે બધા હલાવતા હોય, અધૂરું છે થોડુંક, તે પૂરું કરી નાખે. કારણ કે આપણે બહાર ફરવા જવી, પછી ત્યાંથી ક્યારે આવી વહેલું મોડું થાય તો કામ બાકી રહી જાય. એટલે એ પૂરું કરીને પછી થોડીક વાર પછી અમારે નીકળવું છે. એટલે એ એવું કામ કરવા બેસી ગયા છે. પછી અમે બધા હારે જવીશી. હવે અમે સુરતની અંદર BRTS બસની ફૂલ ટિકિટ લઈ લીધી છે. સવારથી સાંજ સુધી ફરી શકવી એક જ ટિકિટમાં. ઘડે ઘડે ટિકિટ ના લેવી પડે. કોઈ પણ જગ્યાએ જોવા જઈએ તો એના માટેની 30 રૂપિયાવાળી બહુ સરસ એવી સુવિધા છે આ ટિકિટની અંદર, કે ગમે ત્યાં જાઓ ફરીવાર ટિકિટ લેવી ન પડે. સાંજ સુધી ટિકિટનો ઉપયોગ કરી શકીએ. અને આ છે તાપી નદીનો કિનારો. અમે બેસી ગયા છીએ BRTSમાં. જો BRTSમાં તો બહુ જ ગળતી હોય છે અને દોડાદોડી ચડવાનું ઉતરવાનું આવું બધું હોય છે. અમારા નણંદની બધા પાછળ સીટ મળી છે, અહીંયા બેઠા છે અને અમે બધા આગળ બેઠા છીએ. અમે આવી ગયા છીએ આશ્રમે, આસારામ બાપુના. અને જોઈ કેવો આશ્રમ છે, બધા આગળ જાય છે. અહીંયા આશ્રમની અંદર મસ્ત મજાની લીંબોડીઓનો છાંયો છે. એટલે કે આ બધી જ ઉપર જે દેખાય છે ને એ બધી ચીકુડી છે, લીંબોડી નહીં ચીકુડી છે. અને બધામાં લગભગ ચીકુ દેખાય જ છે. અને અહીંયા જો આ બધી તબેલા જેવું ભરી છે, બધી ગાય છે, ગીર ગાય છે. અને બધી શ્વેત અમારે ગીર ગાયને રમાડવા માંડ્યો છે. જો આપણને ભારે ને એટલે આપણી નજીક આવે ને કે કંઈક ખાવાનું લાવ્યા છે, પણ અમને ખબર નહોતી કાંઈ ગાય હોય છે, ને તો બહારથી કંઈક લેતા આવે પણ કંઈ લાવ્યા નથી. જે બધી ગાયો જ છે. ના અંદર ન જવાય, વગાડી દે. આ બધી અજાણી ગાયું કહેવાય. જો આપણે કેળા લાવ્યા છે ને ખાવા, એમાંથી અડધું અડધું દઈ દે બેને અડધું અડધું દઈ દે. તું અંદર હાથ નાખીને મોઢું ન આવે અંદર. જો એકનું પડી ગયું, શું ખાઈ ગઈ. અહીંયા આસારામ બાપુના આશ્રમમાં સરસ મજાના આંબા છે, પછી નારિયેળી છે, ચીકુડી છે અને જાંબુડા છે. ને આ બધા ફળોના મસ્ત મોટા મોટા ઝાડવા છે. અને બધાને હારે ફળ એટલા બધા છે. અમારે રુદ્ર અને શ્વેત જો કેરી પાડવા ચડી ગયા છે. એમણે તો આંબા જોયા અને કેરી જોઈ એટલે ગાંડા થઈ ગયા કે ઉતારી જ લેવી છે, ઉતારી જ લેવી છે. ત્યાં નીચો એક આંબો છે ને, તો એ આંબેથી કેરી પાડવા ઉપર ચડી ગયા છે. જો રુદ્ર એક કેરી પકડી લીધી અને હવે નાખશે નીચે. આ પડી મોટી મોટી રાજાપુરી કેરી છે અને કેસર કેરીના આંબા છે. અને આ છે વડ, બહુ મોટો ફેલાણેલો વડ છે. અને અહીંયા નીચે આસારામ બાપુની મઢી છે, બહુ જ સરસ એવો ફેલાણેલો છે આ વડ. જોવા માટે બહુ જ સરસ છે આ બધો આખો આશ્રમ છે ને એ તાપી નદીના કિનારે મોટી વિશાળ જગ્યામાં છે. હવે આપણે જવી છીએ તાપી નદી બાજુ. જો તાપી નદીના કિનારે બહુ બધા વૃક્ષો વાવેલા છે. અને આ મંદિર છે સપ્તઋષિ મહારાજનું, સપ્તઋષિઓનું મંદિર છે. આ બધી મૂર્તિ છે એમની સપ્ત ઋષિઓની. અને મહાદેવનું મંદિર પણ છે અંદર. મહાદેવના દર્શન કર્યા.
સપ્તઋષિના દર્શન કર્યા. અત્યાર સુધી કેરી પાડી અને હવે બધા જાંબુડા પાડવા આવી ગયા છે, પણ જાંબુડા કઈ બહુ જાજા પાયકા નથી. અમારે શ્વેત ચેડો ઝાડવે જાંબુડાના. લાકડું મૂકી એમાં 4-5 જ છે પાકેલા. ઓલા બીજા જાંબુડે હારા હે શ્વેત. જો નીચે હે આ ડાળીએ. ઉતરી જાવે. આવા લુમખા ઉતાર્યા, હજી બહુ પાયકા નથી, કાચા કાચા છે થોડાક, પણ ખાઈ એવા છે ખરા. એને રુદ્ર અને અમારે શ્વેત ઉતારે છે ઝાડવે ચડી. હાલે હિતાવલન પકડી લે તો જો આવે. જોલે મનાઈ દી આવ કરે હવે નીચે. આ છે તાપી નદીનો કિનારો અને આ તાપી નદીના કિનારા ઉપર આસારામ આશ્રમ છે અને ત્યાં અમે આવ્યા છીએ આંટો મારવા. આસારામ બાપુના આશ્રમથી હવે અમે આવી ગયા છીએ રામમઢી. હવે રામમઢીના દર્શન કરીએ બધાય. અને તડકો થઈ ગયો છે ઘણો બધો. કામ ન કરો ને એટલે બેઠા બેઠા એવું થઈ જાય. ચલો ચપ્પલ એક બાજુ કાઢી. આ રામ મંદિરની અંદર આ રામાપીર બાપાનું મંદિર છે અને અખંડ ધૂન ચાલુ છે. રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી દાદાનું મંદિર છે. આવી રીતે બહુ સરસ નાના નાના મંદિરો અંદર છે. સાંઈ બાબાનું મંદિર છે, બાપા સીતારામનું છે અને સરસ એવી અખંડ રામધૂન અહીંયા ચાલુ છે. 60 વર્ષથી અહીંયા એક જ ધારી રામધૂન રાત દિવસ ચાલુ છે અને હજી પણ ચાલુ જ છે. એટલે બહુ સારી વાત કહેવાય કે અહીંયા રામધૂન અખંડ ચાલુ છે. આપણા બધું જોવાનું છે અને દર્શન પણ સરસ એવા થાય છે, કારણ કે અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે. શ્રી રામ જય રામ જય ગો રામ જય જય રામ જય રામ જય